This lecture is for BCA Semester 3 students, course code FC302, subject English, unit is on situational conversation. You have been seeing in many lectures now that what are the conversations and what is the situation and what is the importance of having a conversation according to the situation. આ રિયલ લાઈફમાં ખરેખર ક્યારે જરૂર પડે આ યુનિટની કે કોઈ પણ સિચ્યુએશન તમારી સામે આવે, કોઈ પણ વ્યક્તિ તમારી સાથે આવે તો એ તમારી અવેરનેસમાં હોય કે કઈ વ્યક્તિ સાથે કેમ વાત કરવી. એ ઘણા બધા પેરામીટર્સ ઘણી બધી સિચ્યુએશન ઉપર ડિપેન્ડ થતી હોય છે. દરેક સિચ્યુએશનમાં દરેકની સાથે અલગ અલગ રીતે વાત થતી હોય. એની એક આઈડિયલ રીત હોય. જ્યારે ફેમિલીમાં હોય, ફ્રેન્ડ્સમાં હોય, ટીચર્સ સાથે હોય, પેરેન્ટ્સ સાથે હોય, જોબ કરતા હોય, ભણતા હોય, રિલેટિવ્સમાં ગયા હોય, નિયર એન્ડ ડિયરને ત્યાં ગયા હોય, દરેક સિચ્યુએશનમાં કન્વર્ઝેશનની સ્ટાઇલ અલગ અલગ હોય. એક જ એનો એજન્ડા અને ઓબ્જેક્ટિવ હોય દરેક કન્વર્ઝેશનનો કે સામે વ્યક્તિ સાથે એક બેલેન્સ રીતના, એક એવી રીતના કે દરેક સિચ્યુએશનની અંદર આપણું ને સામાનું સમાધાન રહે. દરેક સિચ્યુએશનની અંદર આપણે તે મેન્ટલી કામ એન્ડ રિલેક્સ રહીએ. ખાલી આપણે નહીં, આપણે જેની સાથે ડીલ કરીએ છીએ, જેની સાથે વાત કરીએ છીએ, એ વ્યક્તિ પણ મેન્ટલી કામ ને રિલેક્સ રહે, સમાધાન રહે. કોઈ પણ વાતને આમનામ અધૂરી ન છોડી દઈએ, પણ એને પૂરી કરી સમાધાનપૂર્વક જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી બને ત્યાં સુધી એનો પ્રયત્ન કરી અને એક ઇઝી વેમાં, એક હસતા વેમાં એ કોમ્યુનિકેશનને પૂરું કરીને ત્યાંથી આગળ જઈએ. એટલે આ રીતે એક ટેવ પાડવાની હોય છે, ઘડ પાડવાની હોય છે કન્વર્ઝેશનની. આના ઉદાહરણો આ યુનિટમાં આપેલા છે કે કઈ રીતના પોલાઇટલી વાત કરવી. અત્યારની આપણી રીત ઘણીવાર ઘણા લોકોની એવી હોય, અમુક સ્ટુડન્ટ્સની અથવા ઘણા બધા લોકોની એવી હોય કે રફ વાત થતી હોય, પ્રોપરલી વાત એન્ડ ન થતી હોય, એકબીજાની વાત પરસ્પર સમજાતી ન હોય, કે આ પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે એ ખ્યાલ ન આવતો હોય અને કન્વર્ઝેશન પ્રોપર ન થતું હોય. ઘણીવાર ખ્યાલ જ ન હોય કે કમ્યુનિકેશન વાત કઈ રીતના યુઝ કરવી, કઈ જગ્યાએ ક્યાં શબ્દો યુઝ કરવા ન કરવા, અવેરનેસ ન હોય, ખ્યાલ ન હોય. પછી કોપી થાય કે બીજા લોકો જે રીતે વાત કરતા હોય, થતી હોય એ રીતે આપણે વાત થાય. તો આમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ, ઘણી બધી સિચ્યુએશન્સ આપણે જોઈ કે જ્યાં એક ક્લિયર કટ આઈડિયા છે કે હાઉ ટુ ડુ કન્વર્ઝેશન્સ ઇન એવરી સિચ્યુએશન્સ. એક્ઝામની અંદર 1 માર્કની અંદર આપણને ક્વેશ્ચન આવશે, ડિફાઇન સિચ્યુએશન. The definition of situation is a person or things in regards to the surroundings or circumstances. An example of a situational is how a person reacts in different environments called situational reaction. How a person reacts in different environment, અલગ અલગ વાતાવરણ, અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ સંજોગોમાં એ વ્યક્તિ કઈ રીતે રિએક્ટ કરશે. રિએક્ટ એટલે સામો જવાબ આપશે, સામે વાત કરશે. That is called situational reaction. And what is a definition of conversion? આ બીજો 1 માર્કનો ક્વેશ્ચન છે. Define conversation. A talk, especially an informal one, between 2 or more peoples in which news and ideas are exchanged. A talk where information is exchanged and news and ideas in that information are exchanged. The talk is an informal one. So that thing is called an conversation. Next are the examples of situational conversation that we have seen previously. You will be given a situation and you will be given a role in that situation, and in that role you have to communicate. You have to think that તમે આ રોલમાં છો. જેમ કે નાટક થતું હોય, તો એ નાટકમાં આપણને રોલ આપ્યો હોય,
આપણે રોલ પ્રમાણે આપણું બિહેવિયર કરવાનું હોય. તમને જે રોલ આપ્યો છે એ પ્રમાણે તમારે વાક્ય બોલવાના હોય. એટલે એવી જ રીતના રિયલ લાઈફમાં તમે અલગ અલગ રોલમાં હો, તો જ્યાં જે જગ્યાએ તમે જે રોલમાં હો એ રીતના તમારે શબ્દો અથવા વાક્યો બોલવાના હોય છે. તો આપણે અલગ અલગ સિચ્યુએશન્સ જોઈએ. બિટવીન ટુ સ્ટુડન્ટ્સ, બે સ્ટુડન્ટ્સની વચ્ચે થઈ રહી વાત. Next situation was during school admission. The conversation was between a student and his headmistress. At the school assembly between headmaster and students. We have seen all these conversations. At a glamour class, now maximum communication will be that at the class. Classroom ની અંદર કઈ રીતના ટીચર સ્ટુડન્ટની વાત થતી હોય, થવી જોઈએ. Between a teacher and a student. Then it is about late coming of a student. About a leave letter between students બીમાર હોય તો કઈ રીતે ટીચર સાથે વાત કરવી, લીવ લેટર આપવા આવે, લીવ નોટ આપવા આવે તો કઈ રીતે વાત કરવી, ક્લાસરૂમમાં લેટ આવી જાય તો કઈ રીતે વાત કરવી, ક્યાંક હોમવર્ક અસાઇનમેન્ટ જર્નલ બાકી રહી ગઈ છે અને સર માગે છે તો કઈ રીતે વાત કરવી. એક રૂલ છે કે કઈ રીતના પરસ્પર સમાધાન રહે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બંનેનો ફાયદો થાય એ રીતનું બિહેવિયર રાખવું. That is called a situational conversation. About a sick student when he is asking for a leave. About reason for absence from class. સ્ટુડન્ટ એબસેન્ટ છે, બીજા દિવસે ક્લાસરૂમમાં આવીને જ્યારે વાત કરે છે એનું રીઝન કહે છે તો કઈ રીતે વાત કરવી. લાઇબ્રેરીમાં બુક માટે ગયા હોય ત્યારે લાઇબ્રેરિયન સાથે કઈ રીતે વાત કરવી. At the playground, in a cricket match between drill master and the captain, between the traffic inspector and school student, between sub inspector and school student, in a big family, in the dining hall, જમવાના ટેબલ ઉપર પેરેન્ટ્સ સાથે ફેમિલી સાથે કઈ રીતે વાત કરવી, ફેમિલીમાં કઈ રીતના ડિસ્કસ કરવું, ચર્ચા કરવી. બર્થડે ઇન્વિટેશન, કોઈકને આપણે ઇન્વિટેશન આપવું છે કોઈ પણ બાબતનું તો ઇન્વિટેશન કઈ રીતે અપાય. જનરલ મેથડ એ હોય કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં સુધી આપણું અને સામાનો રહે, સામાના પાર્ટે કોઈ પણ વ્યક્તિ હોય એનું તે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ રહે, એનું તે અને આપણું રિસ્પેક્ટ રહે, એ બંને જળવાય એના ધ્યાનમાં રાખીને એક વર્ડમાં કહી શકાય કે કન્વર્ઝેશન હોવું જોઈએ. અને દરેકની એક રીત હોય, ફેમિલી પ્રમાણે, ઇન્ડિવિજ્યુઅલી, સિલેક્ટિવલી, એવરી પર્સન હેઝ અ ડિફરન્ટ વે ઓફ કમ્યુનિકેટ. તો એ રીતમાં એક જ એમાં નિયમ એવો છે કે બંને તરફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અથવા સમાધાન રહે, કાંઈ ક્વેશ્ચન્સ ઊભા ન થાય, કાંઈ પ્રોબ્લેમ્સ ન થાય, એવા શબ્દો ઉપયોગ ન કરવા. ઘણીવાર આપણને એવું થતું હોય કે મસ્કરી કરીએ એના કારણે આપણા શબ્દ એવા નીકળી જતા હોય. તો ત્યારે આ આપણે ચેપ્ટર યાદ રાખવાનું છે કે કઈ રીતના સમાધાનપૂર્વક કમ્યુનિકેશન કેમ કરવું એની પ્રેક્ટિસ કરવાની છે. એટ અ સિનેમા થિયેટર, હાઉ ધ કમ્યુનિકેશન ઇઝ ડન between two friends. Between two friends at the temple. At the bank માટે જ્યારે કોઈ સ્ટુડન્ટ લોન લેવા જાય છે, between the manager and the student. At an interview, તમારો ઇન્ટરવ્યુ થશે
ઇન્ટરવ્યુમાં કઈ રીતે વાત કરશો. Then at a call center, how a journalist have a conversation with the PRO or public relation officer. એનું કમ્યુનિકેશન આપણે જોયું. પછી the most important topic is types of conversation. This is a 1 mark question. What are the 4 types of conversation? Debate, dialogue, discourse, diatribe. આ ચારમાંથી એવા કયા કોમ્યુનિકેશન છે કે જે વન વે છે અને બીજા બે કયા એવા છે જે 2 વે કોમ્યુનિકેશન છે. ચારમાંથી 2 કોમ્યુનિકેશન એવા છે કે જે વન વે છે અને 2 એવા છે કે જે 2 વે છે. આપણને ઇમિડિયેટલી ખ્યાલ આવી જવો જોઈએ કે ડાયલોગ હોય એક વ્યક્તિ ન કરીએ કે 2 જણા જ જોવે. સામાસામી વ્યક્તિ જ્યારે બોલે તો એને ડાયલોગ કહીએ આપણે. તો એ 2 વે જ હોય. ડિબેટ હોય તો એકલા ન થાય, 2 વે જ હોય, સામાસામી થતું હોય. તો 2 થયા એ થયા 2 વે, બીજા 2 થયા એ 1 વે. ફરક શું ડાયલોગમાં ને ડિબેટમાં? તો 2 2 વે થયા તો ના 2 1 વે થયા તો એમાં શું ડિફરન્સ છે? તો આ 2 જે 2 વે થયા એમાં ડાયલોગ હોય મ્યુચ્યુઅલ હોય, કોઓપરેટિવ હોય. એકબીજાને જે શબ્દો બોલાતા હોય, એકબીજાની સાથે જે વાતચીત થતી હોય, જે કન્વર્ઝેશન થતું હોય, એમાં એકબીજાને કોઓપરેટ કરતા હોય, કોઓપરેટિવ કોમ્યુનિકેશન હોય. ડિબેટની અંદર ઓપોઝિટ હોય, એકબીજાને કોઓપરેટ કેમ ન કરવું, પોતાનો પોઈન્ટ કેમ સાચો પાડવો. અને કોમ્પિટિટિવ કોમ્યુનિકેશન હોય કે કોનો પોઈન્ટ વધારે પાવરફુલ છે. એટલે કોમ્પિટિટિવ કોમ્યુનિકેશન થાય એને ડિબેટ કહીએ 2 વેમાં. ડાયલોગને કોઓપરેટિવ કોમ્યુનિકેશન કહીએ. સેમ ઇટ ઇઝ ફોર ડિસ્કોર્સ એન્ડ ડાયટ્રાઇબ. ડિસ્કોર્સ હોય એની અંદર જે અત્યારે સેશન લેવાતો હોય દેટ ઇઝ અ કોઓપરેટ. વેબિનાર હોય, સેમિનાર હોય, that this is considered in the discourse category. It is a cooperative communication, cooperative one-way communication. And the purpose of to deliver information. અને ડાયટ્રાઇબ કંઈક ગુસ્સો વ્યક્ત કરવા માટે સામેની વ્યક્તિ માટે થતો હોય. ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, બ્રાઉઝ બીટ એટલે નેણ ઊંચા કરવા, ગુસ્સો વ્યક્ત કરવો. એ વન વે કોમ્યુનિકેશન હોય પણ એ કોમ્પિટિટિવ વેમાં હોય. આ 1 વે હોય પણ એ કોઓપરેટિવ વેમાં હોય. એટલે ડિસ્કોર્સ અને ડાયટ્રાઇબ એમાં ફરક હોય. ડિસ્કોર્સ ઇઝ ઇન અ પોઝિટિવ સેન્સ, ડાયલોગ ઇઝ ઇન અ કોઓપરેટિવ સેન્સ, એન્ડ ડાયટ્રાઇબ એન્ડ ડિબેટ બોથ આર ઇન અ કોમ્પિટિટિવ સેન્સ. Discourse and diatribe are a one-way communication. Dialogue and debate are a two-way communication. Dialogue purpose શું હોય? To exchange information and build relationships. Information exchange કરવી અને રિલેશનશિપ ડેવલપ કરવી. આ પર્પઝને સર્વ કરતું હોય ડાયલોગ. અને ડિબેટ ટુ વિન ઓર કન્વિન્સ, સામાને કન્વિન્સ કરવા છે ચર્ચામાં, તો એને કહેવાય ડિબેટ. When talking with someone, it is helpful to know what type of conversation you are in. You can do so based on a conversation's direction of communication, a one-way or a two-way street, and its tone purpose is tone કીધો છે. ટોન અથવા પર્પઝ ઇઝ કોમ્પિટિટિવ ઓર કોઓપરેટ. એક વ્યક્તિ વાત કરતી હોય, ફોર એક્ઝામ્પલ ઇન વેબિનાર, તો દેટ ઇઝ ઓકે. 2 વ્યક્તિ વાત કરતા હોય, ઘણા બધા લોકો વાત કરતા હોય, તો એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન થાય. પણ એ ડાયરેક્શન કીધું છે. ધીઝ આર ધ ડાયરેક્શન ઓફ કમ્યુનિકેશન. કે ફ્લો ક્યાંથી ક્યાં તરફ વાતનો જાય છે. અને એ ડાયરેક્શનના ફ્લોમાં 2 પાર્ટ છે. ટોન કેવો હોય, પર્પઝ કેવો હોય. પર્પઝ ઘણા એવો હોય કે કોઓપરેટ કરતા એકબીજાને, ઘણા હોય કમ્પીટ કરતા એકબીજાને. તો આ 2 એના ટોન છે. તો અહીંયા સેપરેશન છે. ડિફરન્સ બિટવીન ડાયરેક્શન એન્ડ ટોન ઓફ ધ કમ્યુનિકેશન. Direction can be one way or two way. The tone or purpose can be competitive or cooperative. So what is the purpose or tone of the communication? Competitive or cooperative. If you are in a one-way conversation, you are talking at someone rather than with someone. If you are in a two-way conversation, participants are both listening and talking. Two-way ની અંદર સંભળાય તેને ચર્ચા કરવી હોય તો કરી શકાય. In a competitive conversation, people are more concerned about their own perspective. જ્યારે કોમ્પિટિટિવ હોય કન્વર્ઝેશન, તેમાં પીપલ આર મોર કન્સર્ન્ડ એટલે વધારે કોની પડી હોય અબાઉટ ધેર ઓન પર્સપેક્ટિવ. પોતાના દ્રષ્ટિકોણ, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂની વધારે એને કન્સર્ન હોય, વધારે પડેલી હોય, વધારે એનું ઇમ્પોર્ટન્સ હોય. કારણ કે કન્વર્ઝેશનને જીતવાની હોય.
એટલે કેમ કરીને પોઈન્ટને સાચો પાડવો એ એનો ઓબ્જેક્ટિવ હોય. દેટ ઇઝ નોન એઝ કોમ્પિટિટિવ કન્વર્ઝેશન ઓર ડિબેટ. Whereas in a cooperative conversation, participants are interested in the perspective of the everyone involved. કોઓપરેટિવમાં આપણું જોવાનું હોય ને સામાનું જોવાનું હોય. બે પક્ષનું જોઈ અને એકબીજાને કોઓપરેટ કરવાનું કન્વર્ઝેશન એને કહેવાય. એટલે કે આપણો દૃષ્ટિકોણે જોવાનો, એને વેલ્યુ આપવાની, અને સામાના દૃષ્ટિકોણ જોવાનો, એના દૃષ્ટિકોણ, એનો પોઈન્ટ ઓફ વ્યૂ, એના મત, એની વાતને પણ ઇમ્પોર્ટન્સ આપવી અને એગ્રી થવું એની વાતથી એગ્રી થવું. ધેટ ઇઝ નોન એઝ કોઓપરેટિવ, કે કોઓપરેટ કર્યું અને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને જ ઇમ્પોર્ટન્સ આપવું, સામાના પોઈન્ટ ઓફ વ્યૂ, એના મતને એગ્રી ન થવું. ધેટ ઇઝ કોલ્ડ કોમ્પિટિટિવ. Based on direction and tone, I group conversation into 4 types: debate, dialogue, discourse, and chat. Debate is a competitive two-way conversation. The goal is to win an argument or convince someone. Such as the other participant or third party observer. થર્ડ પાર્ટી કોઈ ઓબ્ઝર્વર છે કે કોઈ ડિબેટની અંદર બેઠા છે, તો એને જીતવું આપણે આર્ગ્યુમેન્ટ. દેટ ઇઝ કોલ્ડ અ ડિબેટ. તો ક્યાં થતું હોય ડિબેટ? તો ડિબેટ સામાન્ય એક્ઝામ્પલ જુઓ. તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને ખરીદવાની એવી જગ્યા છે કે જ્યાં શોપકીપર છે એ ભાવ કરે છે. તો એ ભાવ કરતો હોય તો આપણો ઓબ્જેક્ટિવ એ હોય કે કેમ કરીને મિનિમમ કોસ્ટમાં એ વસ્તુ લેવી. શોપકીપરનો પોઈન્ટ ઓફ વ્યૂ એ હોય કે કેમ કરીને મેક્સિમમ કોસ્ટમાં સામેવાળા પાસેથી વસ્તુ આપવી. અને એમાં વચ્ચે ડિબેટ થાય. જ્યારે ડિબેટ થતું હોય ત્યારે કોમ્પિટિટિવ થાય, પણ અંતે સોલ્યુશન લાવવા માટે બે તરફથી કોઓપરેટિવ કરવું પડે. એ કોઓપરેટિવ એક પોઈન્ટે આવે, કોઓપરેટ થાય, આપણે એક પોઈન્ટે કોઓપરેટ કરીએ ત્યારે એ વાતનું સોલ્યુશન આવે. જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી કોમ્પિટિટિવ કન્વર્ઝેશન. એટલે ડિબેટ જે કેટેગરીમાં પડે એ છે કોમ્પિટિટિવ કન્વર્ઝેશન. પછી છે ડાયલોગ. તો ડાયલોગ ઇઝ કોઓપરેટિવ ટુ વે કન્વર્ઝેશન. સામાન્ય રીતે તમે જે ચર્ચા કરતા હો દિવસમાં, 80 to 90% of your communication is a cooperative communication. It is a dialogue between two people. And it is a two-way conversation. The goal is for the participant to exchange information and build relationship with one another. કોઈ પણ વ્યક્તિને તમે દિવસમાં દરમિયાન તમે ત્યારે મળતા હો તો તમારો ગોલ એ હોય કે એની સાથે એક પોઝિટિવ રિલેશનશિપ બિલ્ડ થાય અને તમે અને એ ઇન્ફોર્મેશનને, વાતને ડિસ્કસ કરતા હોય, ચર્ચા કરતા હોય. તો એ જે નોર્મલ ચર્ચા થાય, નોર્મલ વાતચીત થાય, તો એને ડાયલોગ કહેવાય. પણ કોમ્પિટિટિવ વાતચીત થાય. ઘણા વાર આખા દિવસમાં 2-3 વખત એવું થાય કે ચર્ચા થતી હોય, કોન્ફ્લિક્ટ થતા હોય સામાસામી, તમે એના પોઈન્ટને એગ્રી ન થતા હોય. મેક્સિમમ ઘરમાં થતું હોય. આપણે ઘરના એક્ઝામ્પલને કાઢી નાખીએ કે આપણે એગ્રી ન થતા હોય કે સામેવાળા એગ્રી ન થતા હોય. આપણે બહારના પોઈન્ટ ઓફ વ્યૂને રાખશું કે બહાર તમે એગ્રી ન થતા હોય કે સામેવાળા એગ્રી, ત્યાં એને કોમ્પિટિટિવ છે. ડિસ્કોર્સ ઇઝ અ કોઓપરેટિવ વન વે કન્વર્ઝેશન. The goal to deliver information from the speaker writer to the listener readers. કોઓપરેટિવ વન વે કન્વર્ઝેશન. અને ગોલ ટુ ડિલિવર ઇન્ફોર્મેશન ફ્રોમ ધ સ્પીકર ટુ લિસનર. તમારી સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવી એ ડિસ્કોર્સનો પર્પઝ હોય, કોઓપરેટિવ. ફોર એક્ઝામ્પલ કંઈક કોલેજ રિલેટેડ અપડેટ છે, સબ્જેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન છે, યુનિવર્સિટી રિલેટેડ ઇન્ફોર્મેશન છે, તમારી સુધી પહોંચાડવી. ધેટ ઇઝ કોલ્ડ અ ડિસ્કોર્સ. વેન યુ આર ગિવન અ લેક્ચર, તમારી અત્યારની પ્રેઝન્ટની જે જાણકારી તમારી પાસે છે, પ્રેઝન્ટ નોલેજ છે, એમાં વધારો કરો, એને કોઓપરેટ કરવું. That type of communication or conversation done is called discourse, and the other one is called diatribe, when it is a one-way conversation. The goal is to express emotion, browbeat those that disagree with you, and or inspire those that share the same perspective. એટલે તમને તમારા પોઈન્ટ ઓફ વ્યૂને જે અગ્રી થતા હોય, જે તમારા પર્સ્પેક્ટિવને અગ્રી થતા હોય,
એની સાથે તમારે રહેવું અને બાકી બધા સામે ગુસ્સો રજૂ કરવો, તમારા ઇમોશન્સ રજૂ કરવા, તો દેટ ઇઝ કોલ્ડ એઝ ડાયાટ્રેબ. એટલે એક સરખા વિચારોવાળા, એક સરખા પોઈન્ટ ઓફ વ્યૂવાળા જ્યારે એક તરફ થાય અને બીજા બધાની સામે જ્યારે એ ઇમોશન્સ વ્યક્ત કરે, ગુસ્સો રજૂ કરે અથવા એને ડિસએગ્રી કરે, that category is called, that type of communication or situation is called a diatribe. કે એક ટીમ હોય અને બીજી સામે ટીમ હોય અને દરેકને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂનું ઇમ્પોર્ટન્સ વધારે હોય, તો દેટ ઇઝ અ કોમ્પિટિશન, કોમ્પિટિટિવ, એન્ડ દેટ ધ કમ્યુનિકેશન ડન ઇઝ અ વન વે કન્વર્ઝેશન. તો આ રીતે એનું કમ્યુનિકેશન થતું હોય છે. આપણે બાકીનો જે પોઈન્ટ છે એ નેક્સ્ટ લેક્ચરથી જોશું. અત્યારે આપણે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ.